કૃષ્ણ કૃષ્ણ. વાલા પુણ્યાત્માઓ, આ ભૌતિક જગતમાં તમને ઘણી વખત ઈર્ષ્યાળુ, સ્વાર્થી, દંભી, છેતરપિંડી કરનારા, ખોટા એવા વ્યક્તિઓને કારણે નોકરી ધંધામાં નુકસાની અથવા તો કુટુંબ અને સમાજમાં માન પ્રતિષ્ઠાની હાનિ ભોગવવી પડી હશે. અને તેનો પ્રતિકાર કરવા માટે તમે પણ ક્યારેક તિકડમબાજી, 420 અથવા તો અનૈતિક રસ્તાઓ અપનાવ્યા હશે. પરંતુ આધ્યાત્મિક જગતમાં ભગવાનની ભક્તિ કરવા માટે આવા કોઈ અડચણો આવતા નથી. ભગવાન સ્વયં ભગવદ્ ગીતામાં 4થા અધ્યાયના 11મા શ્લોકમાં કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામિ અહમ. જે જેટલી માત્રામાં, જેટલા પ્રમાણમાં મને વશ થાય છે, મારે શરણે આવે છે, તેટલી જ માત્રામાં, તેટલા જ પ્રમાણમાં હું તેની મદદ કરું છું, હું તેને કલ્યાણ કરું છું અને તેના પર કૃપા કરું છું. સો the only thing which is our shortcoming is our surrender and our sadhana. તો મંદિર અને ભક્તો દ્વારા ચલાવાતા નિયમિત સાધના અને સત્સંગના વર્ગમાં આપ હાજરી આપો અને ભગવાનની કૃપા, ભગવાનનો વિશેષ પ્રેમ પ્રાપ્ત કરવા માટેની જાણકારી મેળવો. હરે કૃષ્ણ.